વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયની પ્રશ્ન બેંક તારીખ 10/8/2024 એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સૌથી પહેલા પ્રશ્ન 1, એમાં એ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું -9 + -5 ઓછા ઓછા વત્તા થઈ જશે. તો 9 ને 5 14 અને મોટી સંખ્યા ઋણ માટે -14 આવશે. એના પછી બીજું 23 + ખાલી જગ્યા બરાબર 0. 23 માં કઈ સંખ્યા ઉમેરીશું તો જવાબ 0 આવશે. તો 23 માં વિદ્યાર્થી મિત્રો એની વિરોધી સંખ્યા -23 ઉમેરીશું તો જવાબ 0 આવશે. એના પછી ત્રીજું -7 + ખાલી જગ્યા બરાબર -7. તો -7 માં કઈ સંખ્યા ઉમેરીશું તો જવાબ એના આવશે તો 0. 0 એ સરવાળા માટે તટસ્થ સંખ્યા છે. એના પછી ચોથું વિદ્યાર્થી મિત્રો 4 + 5 - 5 બરાબર ખાલી જગ્યા +5 - 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 4 આવશે. એના પછી પાંચમું -42 + 42. તો અહીંયા 42 માં એની વિરોધી સંખ્યા ઉમેરીશું તો જવાબ 0 આવશે. એના પછી છઠ્ઠું -34 + 45. તો અહીંયા 45 + -34 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરવાળા માટે ક્રમનો નિયમ છે. એના પછી સાતમું -36 + 25. તો આ બંનેનો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરીશું તો અહીંયા ઓછા વત્તા ઓછા એટલે કે બાદબાકી થશે. તો અહીંયા 36 માંથી આપણે 25 બાદ કરીશું તો 6 માંથી 5 જાય 1 અને 3 માંથી 2 જાય તો 1 અને મોટી સંખ્યા ઋણ માટે -11 જવાબ આવશે. એના પછી આઠમું ખાલી જગ્યા +7 બરાબર 7 + -54. તો અહીંયા સરવાળા માટે ક્રમનો નિયમ, તો પ્રથમ અહીંયા -54 આવશે. એના પછી નવમું ખાલી જગ્યા +45 - 10 બરાબર 24 + 45 - 10. તો અહીંયા 45 - 10 45 - 10 તો અહીંયા આગળ 24 આવશે. સરવાળા માટે જૂથનો નિયમ. 10મું 45 - ખાલી જગ્યા બરાબર -9. તો અહીંયા 45 માંથી વિદ્યાર્થી મિત્રો કેટલા બાદ કરીશું તો -9 આવશે. તો અહીંયા 54 બાદ કરીશું, કેમ કે જવાબ ઋણ આપવો જોઈએ એટલે મોટી સંખ્યા ઋણ થવી જોઈએ. હવે 54 માંથી આપણે 45 બાદ કરીશું તો જવાબ 9 આવશે અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ ઋણ. 11મું -24 + 3 + -45 બરાબર 3 + -45 અને છેલ્લે -24. અહીંયા સરવાળા માટે ક્રમનો નિયમ. એના પછી 12મું ઓછા 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 34. અહીંયા -7 ઓછા કૌંસમાં 34. તો ઓછા ઓછા વત્તા થશે. તો અહીંયા 34 માંથી વિદ્યાર્થી મિત્રો 7 જશે તો 27 આવશે અને મોટી સંખ્યા ધન છે માટે જવાબ ધન. હવે 13મું -35 - 0. તો અહીંયા 35 માંથી 0 બાદ કરીશું -35 માંથી તો -35 જવાબ આવશે એટલે કે -35 જવાબ આવશે. 14મું પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે. અહીંયા આપણે લખીશું સમક્રમી છે. એના પછી 15મું પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી આવશે, કેમ કે બાદબાકીનો આપણે ક્રમ બદલીશું તો જવાબ જુદો આવે છે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1નો બી યોગ્ય જોડકા જોડો કોઈ પણ એક સેટ. અહીંયા આપણે બધા સેટ જોડીશું. તો એમાં સેટ એ પ્રથમ જોઈએ આપણે. તો વિભાગ અ અને વિભાગ બ જોડીશું. તો અહીંયા આપણને પહેલા આપેલું છે કે -64 + કૌંસમાં 46 + -12 અને બરાબર અહીંયા પ્રથમ કૌંસ આલ્યો મોટો, એમાં -64 + 46 + -12. તો અહીંયા 46 અને -12 નો કૌંસ આપેલો છે અને અહીંયા -64 અને 46 કૌંસમાં આપેલા છે, એટલે કે સરવાળા માટે જૂથનો ગુણધર્મ. તો અહીંયા બી આવશે જવાબ. આપણે અહીંયા બી લખીએ. એના પછી બીજું -45 + 0 બરાબર -45. તો -45 માં 0 ઉમેરીએ સરવાળા માટે તટસ્થ સંખ્યા એટલે કે સી આવશે. એના પછી ત્રીજું 50 + -10 બરાબર -10 + 50. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ક્રમ ઉલટ સુલટ કર્યો માટે ક્રમનો ગુણધર્મ, તો એ આવશે. એના પછી સેટ બી, એમાં પહેલું ક્રમનો ગુણધર્મ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કઈ સંખ્યાઓનો ક્રમ બદલાયો છે. તો અહીંયા સી માં આપણે જોઈશું ક્રમ બદલાયો છે માટે અહીંયા જવાબ સી આવશે. એના પછી બી જૂથનો ગુણધર્મ. તો જૂથનો ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો એમાં આવેલો છે. અહીંયા જૂથ બનાવેલા છે 24 અને -13 નું. એના પછી અહીંયા -13 અને 22 નું જૂથ બનાવેલું છે. એના પછી ત્રીજું તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. તો બી 0 + -23 તો જવાબ -23 આવશે માટે જવાબ અહીંયા
બી આવશે. એના પછી સેટ સી, તો સેટ સી માં આપણે અહીંયા જોઈશું કે 67 વત્તા -54 બરાબર -54 વત્તા 67. તો અહીંયા ક્રમનો ગુણધર્મ માટે સી આવશે. એના પછી ત્રીજું -76 વત્તા 0 બરાબર -76. તો તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એ આવશે. એના પછી ચોથું, તો અહીં આપણે જોઈશું કે જૂથનો ગુણધર્મ આપેલો છે, સરવાળા માટે જૂથનો નિયમ આપેલો છે, માટે બી આવશે. એના પછી પ્રશ્ન 2 નો એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું આપણે જોઈએ, કોઈ પણ બે ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે છે. તો બે ઋણ પૂર્ણાંકો હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો ગુણાકાર ધન મળે, માટે આ ખોટું આવશે. એના પછી બીજું, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે, તો એ સાચું આવશે. એના પછી ત્રીજું, પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચું આવશે. એના પછી ચોથું, -1 ગુણ્યા -1 બરાબર 1. તો એ પણ વિદ્યાર્થી મિત્રો સાચું આવશે. બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન થશે. પાંચમું, 0 ગુણ્યા -5 બરાબર -5. તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય થઈ જાય, તો આ ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો. એના પછી છઠ્ઠું, 7 ગુણ્યા -2 ગુણ્યા 12 બરાબર 7 ગુણ્યા -2 ગુણ્યા 12 એ કૌંસમાં આપેલા છે, માટે અહીંયા ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે, માટે સાચું. એના પછી સાતમું, 15 ગુણ્યા કૌંસમાં -20 વત્તા 5 બરાબર 15 ગુણ્યા -20 વત્તા 15 ગુણ્યા 5. તો અહીંયા સરવાળા પર ગુણાકારનું વિભાજન આપેલું છે, માટે સાચું છે. અને એના પછી અહીંયા આઠમું, 20 ગુણ્યા કૌંસમાં 25 ઓછા -5 કૌંસ પૂરો બરાબર કૌંસમાં 20 ઓછા 25 કૌંસ પૂરો ગુણ્યા 20 ઓછા -5 કૌંસ પૂરો. તો આ ખોટું છે અહીંયા, બરોબર. એના પછી નવમું, -30 ગુણ્યા 12 કરતો પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે. તો સાચું આવશે. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીશું તો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. એના પછી 10મું, કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણતો પરિણામ તે જ સંખ્યા મળે છે. તો જવાબ સાચો આવશે. એના પછી 11મું, શૂન્યનો 10 લાખ સાથે આપણે ગુણાકાર કરીશું તો જવાબ શૂન્ય આવશે, તો એ સાચું છે. એના પછી 12મું, -3 ગુણ્યા કૌંસમાં -5 વત્તા 6. તો અહીંયા ઓછા વત્તા ઓછા 6 માં 5 જશે, તો એક મોટી સંખ્યા ધન છે, માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 આવશે. તો -3 ગુણ્યા 1 કરીશું તો -3 જવાબ આવશે. અહીંયા 3 આપેલા છે, માટે ખોટું આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 નો બી, આપેલ ઉદાહરણ મુજબ કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા કોષ્ટકમાં આપણે ગુણાકાર કરવાનો છે, આડી રો અને ઊભી હરોળ વચ્ચે. તો અહીંયા -3 અને 4 નો ગુણાકાર કરવાનો છે, કેમ કે અહીંયા આપણે જોઈશું -5 ગુણ્યા 4 કરીએ તો એ -20 આયા. અહીંયા 5 ગુણ્યા -5 કર્યા તો -25 આયા. તો અહીંયા 4 અને -3 નો ગુણાકાર કરીશું તો 4 તરી 12 અને એક સંખ્યા ઋણ છે, માટે -12. એના પછી અહીંયા 4 અને 12, તો 12 ચોક 48 અને એક સંખ્યા ઋણ, માટે -48. અહીંયા 5 અને -3, તો 5 તરી 15 અને એક સંખ્યા ઋણ, માટે -15. 5 ગુણ્યા 12, 12 પંચું 60 અને એક સંખ્યા ઋણ, માટે જવાબ ઋણ આવશે. એના પછી બીજામાં જોઈએ તો અહીંયા 12 8 96 અને એક સંખ્યા ઋણ છે. એના પછી 12 દાન 120 એક સંખ્યા ઋણ છે, માટે ઋણ આવશે. અહીંયા 15 8 120 અને એક સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ. અને 15 દાન 150 એક સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ આવશે. એ જ રીતે અહીંયા જોઈશું તો -8 ગુણ્યા 4, તો 8 ચોક 32 અને એક સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ. 100 ચોક 24, અહીંયા બંને ધન છે, માટે જવાબ ધન. અહીંયા 16 8 128 અને બંને સંખ્યાઓ ઋણ છે, માટે જવાબ ધન. અહીંયા 100 ગુણ્યા -16, તો 16 96 અને એક સંખ્યા ઋણ છે, માટે જવાબ ઋણ. તો આ રીતે આપણે કોઠો ભરવાનો છે. એના પછી પ્રશ્ન 3, ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો. તો એમાં પહેલો આપણે જોઈએ, દુકાનદારને એક પેન વેચતા 2 રૂપિયા નફો થાય છે અને તેમજ પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દિવસે દુકાનદાર 10 પેન અને 12 પેન્સિલ વેચે છે. એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ જશે? તો વિદ્યાર્થી મિત્રો, એક પેન વેચે તો દુકાનદારને 2 રૂપિયા નફો થાય છે, જ્યારે એક પેન્સિલ વેચે તો 50 પૈસાની ખોટ જાય છે. તો અહીંયા એક દિવસે દુકાનદાર 10 પેન અને 12 પેન્સિલ વેચે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો, દુકાનદાર એક પેન વેચે તો થતો નફો રૂપિયા 2 છે, માટે 10 પેન વેચે તો થતો નફો બરાબર 10 ગુણ્યા 2 બરાબર 20 રૂપિયા થાય. તો આમ 10 પેન વેચે તો વિદ્યાર્થી મિત્રો નફો દુકાનદારને 20 રૂપિયા થાય છે. જ્યારે હવે 12 પેન્સિલ વેચે ત્યારે થતી ખોટ આપણે જોઈએ. તો સૌથી પહેલા આપણે લખીએ કે એક પેન્સિલ વેચે તો થતી ખોટ રૂપિયા 50 પૈસા છે, માટે 12 પેન્સિલ વેચે તો થતી ખોટ બરાબર 12 ગુણ્યા 50
બરાબર 12 પંચું 60 અને 1 શૂન્ય એટલે 600 પૈસા થાય. હવે 600 પૈસા એટલે વિદ્યાર્થી મિત્રો 6 રૂપિયા થાય. તો આમ 12 પેન્સિલ વેચશે દુકાનદાર તો એને 6 રૂપિયા ખોટ જશે. તો આમ એ દિવસે દુકાનદારે 10 પેન અને 12 પેન્સિલ વેચી. તો એકંદરે દુકાનદારને કેટલો નફો કે ખોટ જશે? તો પેન વેચવાથી એને 20 રૂપિયા નફો થયો, જ્યારે પેન્સિલ વેચવાથી એને 6 રૂપિયા ખોટ જઈ. તો એકંદરે થતો નફો ખોટ નફો અહીંયા થાય છે. તો 20 ઓછા 6 કેમ કે 20 રૂપિયા નફો થયો અને એમાંથી 6 રૂપિયા આપણે ખોટ બાદ કરી દઈએ તો 14 રૂપિયા નફો થયો. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો. તો અહીંયા શ્રીનગરનું આજનું તાપમાન -6°C છે. પ્રતિ દિવસ તાપમાનમાં 3°C નો વધારો થાય છે. તો 7 દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો આજનું તાપમાન અહીંયા લખીએ આપણે. આજનું તાપમાન -6°C છે અને પ્રતિ દિવસ તાપમાનમાં 3°C નો વધારો થાય છે. અહીં પ્રતિ દિવસ તાપમાનમાં થતો વધારો 3°C છે. માટે અહીં 7 દિવસ પછી શહેરનું તાપમાન કેટલું હશે? તો 7 દિવસમાં તાપમાનમાં થતો વધારો બરાબર 7 ગુણ્યા 3 બરાબર 21°C થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું તાપમાન -6°C છે. તો 7 દિવસ પછી તાપમાન કેટલું હશે? તો 7 દિવસમાં 21°C તાપમાનમાં વધારો થાય છે. માટે 7 દિવસ પછીનું તાપમાન બરાબર 6 વત્તા 21 ઓછા વત્તા ઓછા 21 માંથી 6 જશે તો 15 મોટી સંખ્યા ધન માટે ધન આવશે જવાબ. તો 15°C તાપમાન હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો. એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબ દીઠ +5 ગુણ તેમજ ખોટા જવાબ દીઠ -2 ગુણ મળે છે. સુરેશ 15 પ્રશ્નોના જવાબ સાચા અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપે છે. તો સુરેશે કેટલા ગુણ મેળવ્યા હશે? કુલ કેટલા ગુણ મેળવ્યા હશે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સ્પર્ધામાં સાચા જવાબ માટે +5 ગુણ મળે છે અને ખોટા જવાબ દીઠ -2 ગુણ મેળવે છે. તો સુરેશ 15 પ્રશ્નોના જવાબ સાચા આપે છે અને 5 પ્રશ્નોના જવાબ ખોટા આપે છે. તો અહીંયા આપણે લખીએ કે સુરેશને મેળવેલા સાચા જવાબ વાળા પ્રશ્નોના ગુણ બરાબર 15 ગુણ્યા 5. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એને કુલ 15 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા અને એક પ્રશ્નના +5 ગુણ છે. માટે 15 પંચો 75 ગુણ એને મળે. બરોબર. હવે સુરેશે મેળવેલા ખોટા જવાબ વાળા પ્રશ્નોના ગુણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સુરેશે 5 પ્રશ્નોના ખોટા જવાબ આપેલા છે અને દરેક પ્રશ્નના અહીંયા -2 ગુણ મળે છે. માટે 5 × 10 એટલે કે -10 ગુણ મળે. હવે આપણને છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે કે સુરેશે કુલ કેટલા ગુણ મેળવ્યા? તો અહીંયા આપણે લખીએ કે સુરેશે મેળવેલા કુલ ગુણ બરાબર 75 વત્તા -10. અહીંયા બંને ગુણોનો આપણે સરવાળો કરીશું. તો 75 વત્તા ઓછા ઓછા અને ઓછા 10. તો 75 માં 10 જશે તો 65. તો વિદ્યાર્થી મિત્રો સુરેશે મેળવેલા ગુણ 65 થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો. મહેશભાઈના ક્રેડિટ ખાતામાં -5000 રૂપિયા છે. તો અહીંયા આપણે લખી દઈએ કે મહેશભાઈના ખાતામાં -5000 રૂપિયા છે. તેઓ પ્રતિ માસ 1000 રૂપિયા જમા કરાવે છે. તો એક વર્ષના અંતે તેમના ખાતામાં કેટલી રાશિ હશે? તો વિદ્યાર્થી મિત્રો તેઓ 1000 રૂપિયા પ્રતિ માસ જમા કરાવે છે. તો એક વર્ષના અંતે જમા થતા રૂપિયા બરાબર 1000 ગુણ્યા 12. કેમ કે વિદ્યાર્થી મિત્રો એક વર્ષ એટલે 12 મહિના માટે 1000 ગુણ્યા 12 એટલે 12000 રૂપિયા જમા થશે. હવે એમના ખાતામાં -5000 રૂપિયા છે. તો વર્ષના અંતે એમના ખાતામાં રહેલા રૂપિયા બરાબર અહીંયા 12000 રૂપિયા જમા થયા અને એમના ખાતામાં વિદ્યાર્થી મિત્રો -5000 રૂપિયા હતા. બંનેનો સરવાળો કરીએ તો અહીંયા વત્તા ઓછા ઓછા 12000 ઓછા 5000. તો 12000 માંથી 5000 ઓછા થશે તો 7000 રૂપિયા રહેશે. બરોબર. તો આમ મહેશભાઈના ખાતામાં વર્ષના અંતે 7000 રૂપિયા રહેશે. એના પછી પાંચમો દાખલો. સંખ્યા રેખામાં -76 પરથી જમણી બાજુ એક કૂદકામાં 10 એકમ આગળ વધે છે. તો 8 કૂદકા પછી તે સંખ્યા રેખા પર કયા સ્થાન પર પહોંચશે? તો હાલ -76 ના સ્થાન પર છે. બરોબર. હાલ તે -76 ના સ્થાન પર છે. એક કૂદકો
10 એકમ આગળ વધે છે તો 8 કૂદકામાં તે 8 ગુણ્યા 10 બરાબર 80 એકમ આગળ વધે. બરોબર. તો હવે અહીંયા જમણી બાજુ ખસે છે. સંખ્યા રેખા ઉપર જમણી બાજુ ખસે છે માટે સંખ્યાનું મૂલ્ય વધે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે -76 ના સ્થાન પર હતા તો -76 ના સ્થાનથી જમણી બાજુ 80 એકમ આગળ વધે છે તો એ સરવાળો કહેવાય. તો એમાં આપણે 80 ઉમેરીએ, સંખ્યાનું મૂલ્ય વધે. તો અહીંયા ઓછા વત્તા ઓછા બાદબાકી થશે. 80 માંથી 76 જશે તો 4 અને મોટી સંખ્યા ધન, માટે જવાબ 4 આવશે. તો -76 ના સ્થાન પરથી તે 4 ના સ્થાન ઉપર પહોંચશે. બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો. એક વેપારી સફેદ સિમેન્ટની એક થેલી વેચતા 50 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની એક થેલી વેચતા 20 રૂપિયા ખોટ થાય છે. તો વેપારી દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની 12 થેલી અને રાખોડી સિમેન્ટની 9 થેલી વેચે તો તેને કેટલો નફો કે ખોટ થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વેપારી એક થેલી વેચે સફેદ સિમેન્ટની તો એને 50 રૂપિયા નફો થાય છે, જ્યારે રાખોડી સિમેન્ટ જે છે એમાં 20 રૂપિયા ખોટ જાય છે. હવે આપણે એને કુલ કેટલો નફો કે ખોટ થાય એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે લખીએ કે સફેદ સિમેન્ટની દિવસ દરમિયાન સફેદ સિમેન્ટની 12 થેલી વેચે છે માટે થતો નફો સફેદ સિમેન્ટની એક થેલી દીઠ 50 રૂપિયા નફો થાય છે, માટે 12 થેલી વેચે તો થતો નફો 12 ગુણ્યા 50 માટે 600 રૂપિયા નફો થશે. 600 રૂપિયા નફો થશે. હવે વિદ્યાર્થી મિત્રો રાખોડી સિમેન્ટની 9 થેલી વેચે છે માટે તેના પર થતી ખોટ, એમ કે એક થેલી રાખોડી સિમેન્ટની વેચે તો 20 રૂપિયા ખોટ થાય છે, માટે તેના પર થતી ખોટ બરાબર 9 થેલી રાખોડી સિમેન્ટની અને એક થેલી પર 20 રૂપિયા ખોટ થાય છે, માટે 9 દુ 18 તો 180 રૂપિયા ખોટ થાય. હવે વિદ્યાર્થી મિત્રો એને દિવસ દરમિયાન કેટલો નફો કે ખોટ થશે? તો અહીંયા નફો 600 રૂપિયા છે સફેદ સિમેન્ટ ઉપર અને ખોટ 180 રૂપિયા થાય છે. આપણે લખીએ દિવસ દરમિયાન થતો નફો બરાબર 600 ઓછા 180 બરાબર 600 માંથી વિદ્યાર્થી મિત્રો આપણે 180 બાદ કરીશું તો 420 મળશે, માટે 420 રૂપિયા નફો થશે દિવસ દરમિયાન. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 એ કિંમત શોધો. તો એમાં પહેલું આપણને આપેલું છે કે -40 ભાગ્યા 10. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો -40 અને ભાગ્યા છે તો ભાગ્યાના ગુણ્યા થશે, પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. 10 ચોક 40 માટે અહીંયા -4 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે -4. એના પછી બીજો -55 ભાગ્યા 11. તો અહીંયા -55 રહેશે, ભાગ્યાના ગુણ્યા કરીશું, પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. 11 × 5 = 55 માટે -5 ગુણ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો -5 જવાબ આવે. બરોબર. એના પછી 80 ભાગ્યા -5. ત્રીજો 80 ભાગ્યા -5. તો અહીંયા 80 ભાગ્યાના ગુણ્યા થશે, માટે પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે. હવે 80 ને 5 વડે ભાગીશું તો અહીંયા 16 × 80 માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 ગુણ્યા 1 અને ઋણ ચિહ્ન છે માટે 16 × 16 અને -16 જવાબ આવશે. એના પછી ચોથો દાખલો -37 ભાગ્યા 1. તો અહીંયા -37 અને ભાગ્યાના ગુણ્યા કરીશું તો પણ ચાલે, ના કરીએ તો પણ ચાલે. કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગીશું અથવા 1 વડે ગુણીશું તો જવાબ એના એ રહેશે. તો અહીંયા એનો વ્યસ્ત કરીશું તો 1 જ રહેશે અને -37 ગુણ્યા 1 એટલે -37 જ થશે. એના પછી પાંચમો દાખલો 67 ભાગ્યા -1. તો અહીંયા 67 ભાગ્યાના ગુણ્યા કરીશું તો -1 નો વ્યસ્ત વિદ્યાર્થી મિત્રો -1 જ રહેશે. 67 ગુણ્યા -1 એટલે -67 થશે. એના પછી છઠ્ઠો -16 ભાગ્યા 4 ભાગ્યા, તો સૌથી પહેલા આપણે કૌંસમાંની ક્રિયા પતાવી દઈએ. તો અહીંયા -16 ભાગ્યાના ગુણ્યા કરીશું તો વિદ્યાર્થી મિત્રો 4 એ છેદમાં જશે, 1/4 થશે માટે 4 છેદમાં જશે અને અહીંયા ભાગ્યા 2. 4 ચોક 16 માટે અહીંયા જવાબ આવ્યો -4 ભાગ્યા 2. તો અહીં -4 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછલી સંખ્યાનો વ્યસ્ત થશે. 2 દુ 4 માટે જવાબ અહીંયા આવશે -2 ગુણ્યા 1 એટલે -2 જવાબ આવશે. એના પછી સાતમો દાખલો -48 ભાગ્યા 6 ઓછા 2 કૌંસ પૂરો. તો અહીંયા -48 એમના એમ રહેશે, ભાગ્યા અહીંયા 6 ઓછા 2 ઓછા વત્તા તો 6 + 2 તો અહીંયા -48 ભાગ્યા
6 ને 2 8 થશે. હવે -48 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. 8 સંગ 48 માટે અહીંયા -6 ગુણ્યા 1 એટલે -6 જવાબ આવશે. એના પછી 8મો દાખલો 0 ભાગ્યા 18 માટે અહીંયા કોઈ પણ સંખ્યા વડે 0 ને ભાગીશું તો જવાબ 0 જ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો -23 વત્તા 17 ભાગ્યા -5 વત્તા 8. તો અહીં -23 વત્તા 17 એટલે ઓછા વત્તા ઓછા 23 માંથી 17 જશે તો અહીંયા 6 વધશે અને મોટી સંખ્યા ઋણ માટે -6 આવશે ભાગ્યા ઓછા વત્તા ઓછા 8 માંથી 5 જશે તો 3 વચ્ચે મોટી સંખ્યા ધન. તો આમ -6 ભાગ્યા 3 થશે. તો -6 ભાગ્યાના ગુણ્યા કરીશું તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. હવે અહીંયા 3 દુ 6 માટે -2 ગુણ્યા 1 એટલે -2 જવાબ આવશે. એના પછી 10મો દાખલો -7 ભાગ્યા 7 તો અહીંયા -7 ભાગ્યાના ગુણ્યા કરીશું પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. 7 7 ઉડી ગયા તો -1 જવાબ આવશે. એના પછી 11મો દાખલો અહીંયા -12 ભાગ્યા -4 તો અહીંયા -12 ભાગ્યાના ગુણ્યા કરીશું પાછળની સંખ્યાનો વ્યસ્ત થશે. તો અહીંયા 4 તરી 12 બે ઋણ ચિહ્નો છે માટે વિદ્યાર્થી મિત્રો ધન થઈ જશે. જવાબ આવશે 3 એકા 3. એના પછી 12મો દાખલો તો -11 વત્તા 10 ભાગ્યા 11 વત્તા -10. તો અહીં ઓછા વત્તા ઓછા 11 માંથી 10 જશે તો વિદ્યાર્થી મિત્રો 1 વચ્ચે અને મોટી સંખ્યા ઋણ માટે -1 ભાગ્યા 11 વત્તા -10 વત્તા ઓછા ઓછા માટે 11 માંથી 10 જશે તો 1 વચ્ચે મોટી સંખ્યા ધન. તો આમ -1 ભાગ્યા 1 એટલે વિદ્યાર્થી મિત્રો -1 જવાબ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4b ગણતરી કરી પ્રશ્નોના ઉકેલ મેળવો. તો એમાં પહેલું એક કુવામાં તળિયેથી 30 ફૂટની ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો કુવામાં 30 ફૂટ સુધીનું પાણી ભરેલું છે. એક તરવૈયો કુવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે 15 ફૂટની ઝડપે નીચે જાય છે. વસ્તુ લઈને ફરીથી સપાટી પર આવતા તરવૈયાને કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો વસ્તુ એ કુવાના તળિયે પડેલી છે અને તરવૈયાને કુવાના તળિયા સુધી પહોંચતા લાગતો સમય અને તળિયેથી ઉપર આવતા લાગતો સમય શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તરવૈયાની ઝડપ 15 ફૂટ પ્રતિ મિનિટ છે. એટલે કે 1 મિનિટમાં 15 ફૂટ ની ગતિ કરે છે તરવૈયો. તો વિદ્યાર્થી મિત્રો તરવૈયાને તળિયેથી સપાટી પર આવતા લાગતો સમય અહીંયા આપણે શોધવાનો છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તરવૈયાએ કાપવાનું કુલ અંતર બરાબર 30 ફૂટ નીચે તરફ વત્તા 30 ફૂટ ઉપર તરફ. તો આમ વિદ્યાર્થી મિત્રો તરવૈયાએ કુલ 60 ફૂટ અંતર કાપવાનું છે. તો અહીંયા તરવૈયાની ઝડપ 15 ફૂટ પ્રતિ મિનિટ છે. એટલે કે 1 મિનિટમાં એ 15 ફૂટ અંતર કાપે છે. માટે અહીંયા આપણે લખીએ કે 15 ફૂટ અંતર કાપતો 1 મિનિટ લાગે છે. માટે 60 ફૂટ અંતર કાપતો લાગતો સમય બરાબર અહીંયા 60 ગુણ્યા 1 ભાગ્યા 15 તો 15 ચોક 60 એટલે કે 4 મિનિટનો સમય લાગે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો તો એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે -28°C તાપમાનની જરૂર પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતો પ્રતિ કલાક 4°C નો ઘટાડો થાય છે. સવારે 10 કલાકે તાપમાન 0°C હોય તો કેટલા વાગે ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો પ્રતિ કલાક 4°C નો ઘટાડો થાય છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો -4°C તાપમાન થતો લાગતો સમય બરાબર 1 કલાક. અહીંયા આપણે સમય શોધવાનો છે માટે -28°C તાપમાન થતો લાગતો સમય બરાબર અહીંયા -28 ગુણ્યા 1 થશે અને છેદમાં -4 આવશે. તો 4 × 28 બંને ઋણ ચિહ્નો ઉડી જશે માટે જવાબ આવશે 7. તો 7 કલાક સમય લાગશે. હવે વિદ્યાર્થી મિત્રો સવારે 10 કલાકે તાપમાન 0°C છે. તો ત્યાંથી 7 કલાક સમય કોલ્ડ સ્ટોરેજમાં ખાદ્ય પદાર્થને ટ્રાન્સફર કરી શકીશું. તો સવારે 10 કલાકેથી 7 કલાક પછી ખાદ્ય પદાર્થ કોલ્ડ સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકાશે. તો કેટલા વાગે? તો આપણે વાગ્યા શોધીશું. તો 10 થી વિદ્યાર્થી મિત્રો આપણે 7 કલાક આગળ ગણીએ તો 10 ને 2 12 અને બીજા 5 કલાક. તો અહીંયા 5 વાગે સાંજે 5 PM વાગે ટ્રાન્સફર કરી શકાય. એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો એક
લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરથી ખાણમાં ઉતરે છે. તો લિફ્ટની ઝડપ 5 મીટર પ્રતિ મિનિટ આપેલી છે. જો તે જમીનથી 25 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -250 મીટર સુધી પહોંચતો. તો વિદ્યાર્થી મિત્રો લિફ્ટને કુલ કાપવાનું અંતર 25 + 250 એટલે કે 275 મીટર થશે. તો 275 મીટર સુધી અંતર કાપતો એને કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું. તો અહીંયા લખીએ કે લિફ્ટને કાપવાનું કુલ અંતર બરાબર 250 + 25 એને 25 મીટર જમીન ઉપર અને 250 મીટર જમીનમાં, તો કુલ એને 275 મીટર અંતર કાપવાનું છે. બરોબર. હવે લિફ્ટની ઝડપ વિદ્યાર્થી મિત્રો 5 મીટર પ્રતિ મિનિટ છે. તો 5 મીટર અંતર કાપતો લાગતો સમય બરાબર 1 મિનિટ માટે 275 મીટર અંતર કાપતો લાગતો સમય બરાબર વિદ્યાર્થી મિત્રો 275 × 1/5. તો હવે આપણે 275 ને વિદ્યાર્થી મિત્રો 5 વડે ભાગીએ તો આપણને મળશે 55. તો આમ વિદ્યાર્થી મિત્રો લિફ્ટને 275 મીટર અંતર કાપ લાગતો સમય 55 મિનિટ થશે.